અંકલ બીજી વાર કહે છે કે લે તારે જેટલી જોઈએ એટલી ચોકલેટ લે. છોકરો ના પાડે છે, ખૂબ ફોર્સ કરે છે. એની માતા પણ કહે છે બેટા જેટલી ચોકલેટ જોઈએ લઈ લે, પણ છોકરો ના પાડે છે. પછી છેલ્લે દુકાનદાર પોતાના હાથેથી એમાંથી ચોકલેટ ભરી ભરીને છોકરાના ખિસ્સામાં મૂકી દે છે. માતા અને દીકરો રવાના થાય છે. રસ્તામાં એની માતા પૂછે છે કે બેટા અંકલે આટલો બધો ફોર્સ કર્યો, મેં કીધું છતાં પણ તે ચોકલેટ લીધી કેમ નહીં? અને ત્યારે છોકરો જે જવાબ આપે છે એનાથી ચાતુર્માસની શરૂઆત કરવી છે. છોકરો કહે છે કે મારો હાથ મમ્મી નાનો છે, હું ચોકલેટ લેત ને તો ઓછી ચોકલેટ આવત, અને અંકલનો હાથ મોટો હતો, એમને ચોકલેટ આપીને તો વધારે ચોકલેટ. આપણે ત્યાં બે વ્યવસ્થા છે. તમે લોકો બહુ કર્યું. હમણાં હજુ બોલી કરવાની વાર છે. આ સંજયભાઈને તો વધાવો જરા. આપણે ત્યાં બે વ્યવસ્થા છે. એક વ્યવસ્થા જે આપણે ઊભી કરેલી વ્યવસ્થા હોય, અને એક વ્યવસ્થા જે ધર્મે ઊભી કરેલી વ્યવસ્થા હોય. 8 મહિના જે પણ આપણે આરાધના સાધના કરીએ છીએ તે આપણે ઊભી કરેલી વ્યવસ્થા છે, અને ચાતુર્માસના 4 મહિના એ ધર્મે ઊભી કરેલી વ્યવસ્થા છે, જેનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. તમારા સંઘમાં જે દિવસે સાધુ અને સાધ્વીજી ભગવાનનો ચાતુર્માસ માટે પ્રવેશ થાય ને તે દિવસથી ચાતુર્માસનો પ્રારંभ થયો એવું ગણવું. आज का ये अवसर बड़ा निराला है, क्योंकि आज यहाँ पर साधु और साध्वी जी भगवंतों की बोल वाला है. और एक बार जोरदार तालियां बजाइए, क्योंकि आज से ही चातुर्मास शुरू होने वाला है. शिक्षक के क्लासरूम में पूछ्યું કે 12 માંથી 4 જાય તો કેટલા રહે? બધા વિદ્યાર્થીઓ એકે સુરે બોલ્યા કે 8 રહે. એટલે જવાબ પણ સાચો હતો, પણ એક ખેડૂતનો દીકરો ઊભો થયો કે સાહેબ 12 માંથી 4 જાય તો કશું ના રહે. કેવી રીતે? તો કે 12 મહિનામાંથી 4 મહિના ખેતીના છે, એ 4 મહિના જતા રહે તો કશું ના રહે. શ્રાવકને પૂછવામાં આવે ને કે 12 માંથી 4 જાય તો કેટલા રહે? શ્રાવકનો પણ આ જ જવાબ હોવો જોઈએ, કારણ કે જે તપ ત્યાગ છે, જે ધર્મ ધ્યાન છે, એ આ 4 મહિનાની અંદર જ છે. ચાતુર્માસમાં બે વસ્તુ થાય છે. એક મેઘરાજા જે 12 વર્ષે છે, અને ગુરુ રાજા જે ઉપાસયની અંદર વર્ષે છે. મેઘરાજા વર્ષે એટલે જમીન સાફ કરી નાખે, અને ગુરુ રાજા વર્ષે એટલે હૃદય સાફ કરી નાખે. 4 મહિના સુધી પ્રવચન સાંભળવાનો અવસર એટલે ચાતુર્માસ. मझधार में भी किनारा मिल जाता है, तूफानों में भी सहारा मिल जाता है, पर गजब करिश्मा है जिन वाणी का, अंधेरे में भी उजाला मिल जाता है. प्रवचनનો પ્રભાવ શું છે? અને નાનકડી વાત, સત્ય ઘટના. એક સંઘના ટ્રસ્ટીવર્યનો પુત્ર આખો દિવસ મોબાઈલ જોયા કરે. એક વખત પિતાએ કહ્યું બેટા બહાર નીકળ, બહારની દુનિયા જો કેટલી સરસ છે, પપ્પા લિંક મોકલો. આવો આખો દિવસ મોબાઈલ જોનારો છોકરો સંઘમાં એક વખત પ્રખર પ્રવચનકાર મહાત્મા પધારે છે. એટલે પિતાએ કીધું બેટા પ્રવચનમાં જા, તને હું 500 રૂપિયા આપીશ. અને 500 રૂપિયાની લાલચે છોકરો પ્રવચનમાં જાય છે. પ્રવચન પૂર્ણ થાય એટલે આવે છે કે લાવો પપ્પા 500 રૂપિયા. તો કે પ્રવચનમાં શું સાંભળ્યું? તો કે પપ્પા સાંભળવાની કોઈ વાત નથી, જવાની વાત હતી. તો કે કાલ સાંભળીને આવજે, 1000 રૂપિયા આપીશ. બીજા દિવસે જાય છે, પ્રવચનમાં પૂર્ણ થાય આવે છે, લાવો 1000 રૂપિયા કે. તો કે શું સાંભળ્યું? તો કે સાંભળવાની વાત હતી, યાદ રાખવાની કોઈ વાત નથી. તો કે કાલે જજે કે યાદ રાખીને આવજે, 2000 રૂપિયા આપીશ. ત્રીજા દિવસે જાય છે પ્રવચનમાં. હવે એને યાદ રાખવાનું હોય છે એટલે સૌથી આગળ બેસે છે. પ્રવચન પૂર્ણ થાય છે, 1 કલાક 2 કલાક 3 કલાક છોકરો ઘરે નથી આવતો. પિતા ઉપાશ્રયમાં જાય છે. છોકરો સામયિક કરતો હોય છે અને કહે છે મારે ભિક્ષા લેવી છે. અને એ છોકરો પહેલા 2 દિવસ એ છોકરો પ્રવચનમાં બેઠો, અને ત્રીજા દિવસે પ્રવચન એનામાં બેસી ગયું, અને છોકરો દીક્ષા લે છે. અને આજે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર પુરુષોત્તમ આચાર્યનો શિષ્ય. આ પ્રવચનનો પ્રભાવ. શિષ્ય ગુરુને કહે છે કે ગુરુદેવ તમારા ચરણોમાં આવ્યો છું, અને મેં એવું સાંભળ્યું છે કે તમારી પાસે ઘણી બધી